ત્રાજુ લઈ બેસે તોળવા, સૌનો કાઢવા સમાર, બીજા થકી વળી બમણો ભાળે પોતામાં ભાર. આ પકડવું બહુ કરું છું. બીજાથી પોતામાં ભાર પોતાને વધારે દેખાય, પોતાને પોતાનું વજન બહુ પડે, અને એની પાછી ખબર ન હોય કે મને મારું વજન બહુ પડે છે, મારો ભાર મને પોતાને બહુ પડે છે. બીજાને પડે એનો તો કાંઈ વાત જ નથી. આપણો ભાર આપણને ત્યારે પડે છે જ્યારે આપણે આપણામાં બહુ માલ માની લીધો હોય છે, આપણને આપણા ગુણોનો બહુ જ કેફ હોય છે, આપણે કંઈક કર્યું હોય એનો આપણને બહુ અહંકાર હોય છે, એટલે આપણને આપણો ભાર પડે છે અને બીજા સંતો ભક્તોનો ભાર પડતો નથી. એ બધા થોડા પોતાથી ન્યૂન લાગે, ગોળ લાગે. આ બહુ મોટી દુર્દશા છે. પણ પોતાનો ભાર પોતાને પડે આને માન કહેવાય. આમાંથી ઈર્ષ્યા જન્મે, આનાથી દેહાભિમાન મજબૂત થાય, એનાથી ભગવાનની મૂર્તિમાં જોડાવાને બદલે દેહમાં વધારે જોડાઈ જવાય છે. એક વાત યાદ રાખજો, મહિમા શબ્દ મજાનો છે જો બીજાનો આપણને હોય તો, પણ આપણો મહિમા આપણને હોય ને તો એ માન છે, અહંકાર છે, એ દોષ છે, ને એ તમને દેહમાં જોડશે, મૂર્તિમાં નહીં જોડે. લખવું હોય ને લખી રાખજો. ગમે એટલું મથીએ તો પણ પોતે પોતાનો મહિમા જે રાખે છે એ મૂર્તિમાં જોડાઈ શકતો નથી. એને મૂર્તિમાં જોડાવવું હોય તો બીજા સંતો ભક્તોનો મહિમા રાખવો જોઈએ, પોતાનો નહીં. જેને પોતાનો જ ભાર પોતાને પડે છે એ પરમાત્માને વિશે પ્રેમ કરી શકતો નથી.